समारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। अतः प्राणाः अहं श्रेयांसि विधिरेः अहं श्रेयांसि अहं श्रेयानस्मीति देह प्राणाः प्रजापतिं पितरम् एत्य ऊचुः भगवन् को न श्रेष्ठ इति तान् होवाच यस्मिन् वः उत्क्रान्ते शरीरं पापिष्ठतरम् इव दृश्येत सः वः श्रेष्ठ इति। તો સમષ્ટિમાં જેમ વાયુનું મહત્વ સિદ્ધ થાય છે એવી રીતે વ્યષ્ટિ સ્તરે પણ કે આપણી ઉપાધિમાં પણ આપણો જે સમગ્ર વ્યવહાર છે, પ્રવૃત્તિ છે, એ બધાનો આશ્રય આપણા પ્રાણ છે, સંચાલન કરનાર પ્રાણ છે. એટલે જેમ ઉપનિષદમાં ગીતામાં ભગવાન સમજાવે કે ભાઈ અંતર્મુખ થવાની યાત્રા કેવા પ્રકારની છે, તો જેમ આપણું મન જે વિશ્વ બહાર છે ત્યાં સુધી આપણું મન પહોંચી ગયેલું છે, વિશ્વનું અનુસંધાન કરીને જગતમાં બહારની તરફ. એટલે અત્યારે વિશ્વ તો બહાર જ છે, ખરેખર આપણી ઉપાધિને તો બહાર જ છે બધા, પણ કેવું મન અનુસંધાન કરીને બધી વસ્તુઓને અંદર લઈ આવે છે, બધું મન કરી રહ્યું છે ને. એટલે મન બુદ્ધિ બધા ભેગા મળીને આપણી બુદ્ધિ, આપણું મન અને આપણી ઇન્દ્રિયો, આમ સમગ્ર જે વ્યક્તિત્વ છે એ બહારની તરફ સમર્પિત છે, એને બહિર્મુખ વ્યક્તિત્વ કહેવાય. અને આવું જ હોય કારણ કે આપણી સમજ એવી છે એટલા માટે. તો હવે જ્યારે ખબર પડી કે ભાઈ આ બહિર્મુખતા એ એકમાત્ર મુખ્ય કારણ છે જે મને ખલેલ પહોંચાડે છે, અશાંતિનો અનુભવ કરાવે છે, અને હવે મારે શાંતિ જોઈએ છે. એટલે જે વ્યક્તિને શાંતિના અનુભવની ઈચ્છા હોય એને જ આ સત્સંગ ગમે, આવું ચિંતન ગમે. ઉપયોગી તો બધા માટે છે, પણ જેને હજી એવું જ હોય કે શાંતિ તો બહાર જ છે, તો એ વ્યક્તિ આ વસ્તુ એને ના ગમે સમજવું. પણ જે વ્યક્તિ શાંતિની ખોજમાં છે કે મારે શાંતિનો અનુભવ કરવો છે, એને આ વસ્તુ સમજાય પણ ખરી. ઉપયોગી તો છે જ, એમાં તો કોઈ શંકા જ નથી, ખરેખર તો આ જ વસ્તુ ઉપયોગી છે. એટલે બહિર્મુખ વ્યક્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને મનમાં અશાંતિ રહેવાની. હવે બહિર્મુખ વ્યક્તિત્વ એટલે એવું નહીં સમજવાનું કે આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એનું નામ બહિર્મુખતા, જગત સાથે વ્યવહાર કરીએ છીએ એનું નામ બહિર્મુખતા, એવું નથી. વ્યવહાર જુદી વસ્તુ છે, વ્યવહાર તો થવાનો જ છે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી. બહિર્મુખતા એટલે માત્ર એટલું જ સમજવાનું કે સુખ હું બહારથી મેળવું છું અથવા મને સુખ બહારથી મળે છે, એનું નામ બહિર્મુખતા. પછી એનું કારણ એવું કેમ સમજીએ છીએ, એનું કારણ અજ્ઞાન છે, જુદી વસ્તુ છે. પણ વર્તમાન સમયમાં અત્યારની જે આપણી પરિસ્થિતિ છે કે ભાઈ આપણે બહારની તરફ મહત્ત્વ આપીએ છીએ બધી વસ્તુને. બુદ્ધિમાં પણ આત્મા સિવાયનું બધું મહત્ત્વનું છે, અને આ શરીરનું મહત્ત્વ છે, જે અહંકારનું મહત્ત્વ છે એ પણ આત્મા સિવાયનું મહત્ત્વ છે. પછી શરીરથી સંબંધિત વસ્તુઓ જેને આપણે મારું કહીએ છીએ એ પણ બહારની વસ્તુ છે, અને ત્યાંથી મને સુખ મળે છે. બસ આ જે સમજ છે
એનું નામ બહિર્મુખતા. ભલે વ્યવહાર થાય પણ સુખ માટે વ્યવહાર ના થાય. એ આંતરિક યાત્રા શરૂ થઈ. વ્યવહાર ચાલુ હોય પણ હવે ખબર પડી કે સુખ તો અંદરથી જ મળે છે, એટલે આપણે અપેક્ષા વગર વ્યવહાર કરીએ. સમજ પડે? કોઈ પ્રકારની સુખની અપેક્ષા હોય. ભલે ભાઈ ભિક્ષા માગવા જઈએ તો ભિક્ષાની અપેક્ષા હોય, જે પણ જરૂરિયાતની વસ્તુ હોય એ તમે બીજા પાસેથી અપેક્ષા ચોક્કસ રાખી શકો, પણ સુખની અપેક્ષા રાખવાની જરૂર ન રહે. આપણને જ્યારે સમજાય કે સુખ અંદરથી જ મળે છે ત્યારે, ભલે મળતું ના હોય, પણ આ જે સમજ છે એ ધીરે ધીરે આપણા વ્યક્તિત્વનું પરિવર્તન લાવે અને ત્યાંથી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય. ચિંતન શરૂ થાય કે ભાઈ આત્માનું સુખ મેળવવા માટે અમારે શું કરવાનું છે. તો કે અત્યાર સુધી સુખ મેળવવા માટે આપણે બહાર દોડતા હતા અને અનાદિકાળથી આ ચાલે છે અને માટે સંસ્કાર એવા જ છે. એટલે ઇન્દ્રિયોને પણ બહારના વિષયો પ્રત્યે આકર્ષણ હોય, મનને પણ એમાં રસ હોય, પણ બુદ્ધિમાં વિવેક થયો, હવે થયો કે ભાઈ આ તો એવું નથી કે સુખના બે રસ્તા છે સુખ મેળવવાના, કે તમને બહારથી પણ સુખ મળે અને અંદરથી પણ સુખ મળે, એવું છે જ નહીં. એટલે આટલો વિવેક જન્મવા માટે પણ ઘણું બધું શ્રવણ જોઈએ, ઘણી બધી સમજ જોઈએ. શાંત ચિત્તે એકાગ્રતાપૂર્વક દીર્ઘકાળ સુધી જેમ જેમ શ્રવણ કરતા જઈએ તેમ આ બધી વસ્તુ આપણને સમજાય કે ભાઈ વાત તો સાચી છે, અનુભવ તો કરેલો છે. એટલે બહારથી સુખ મળે છે, ના નથી, પણ એ સુખ કેવું છે, આવીને જતું રહે છે. એટલે જો મારે એ પરવશતાવાળા સુખમાંથી મુક્ત થવું હોય, નિર્ભયતાવાળા, સ્વતંત્રતાવાળા એવા સુખનો આનંદ લેવો હોય, જેને આપણે નિજાનંદ કહીએ, અને હંમેશ માટેની શાંતિ જોઈતી હોય, તો પછી જ્યાં સુખ રહેલું છે, જેનો સુખ સ્વભાવ છે, એવા આત્મામાં રસ લેતા થવું જોઈએ. તો કેમ કરવું? બુદ્ધિમાં તો સમજાયો, પણ હવે સહકાર કોણ નથી આપતું? આપણી ઇન્દ્રિયો અને આપણું મન આપણને સહકાર નથી આપતું. એટલે હવે બહારથી અંદર જવાની યાત્રા કેવી હોય? તો ઉપનિષદમાં, ભગવદ્ ગીતામાં ભગવાન એવું સમજાવે કે બહારના વિષયો એ સ્થૂળ છે, એનાથી સૂક્ષ્મ મારી ઇન્દ્રિયો છે, એટલે કે સમીપ છે. એનાથી સૂક્ષ્મ અને સમીપ કોણ છે? તો કે જ્ઞાનેન્દ્રિયો. પહેલાં કર્મેન્દ્રિયોની વાત કરી, પછી જ્ઞાનેન્દ્રિયોની વાત થઈ, પણ એનાથી પણ સૂક્ષ્મ અને સમીપ કોણ છે? તો કે મન છે, અંતઃકરણ છે. એનાથી પણ સૂક્ષ્મ અને સમીપ કોણ છે? મારી બુદ્ધિ છે. એનાથી પણ પછી જે સમીપતમ, સૌથી સમીપ જેને કહેવાય જ નહીં, એ કોણ છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, જેની ને આપણી વચ્ચે કોઈ અંતર નથી. તો આમ આ પ્રમાણે ક્રમ છે. ધીરે 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 આપણે સીધા જમ્પ ના લગાવી શકીએ. જે બહિર્મુખતામાં, સ્થૂળતામાં આપણે સ્થિત છીએ, ત્યાંથી સીધું આત્મા સુધી આપણી બુદ્ધિમન પહોંચી ના શકે. ભલે બુદ્ધિમાં સમજ પ્રાપ્ત થાય, પણ મનને એ અનુભૂતિ ના થાય, કારણ કે સંસ્કાર છે, એટલું જ આપણી અંદર બહિર્મુખતાના સંસ્કાર. તો કેમ બધાને મારે ધીરે ધીરે કેળવવા? એટલે જે હવે જગતના વિષયો તો આપણને માની લો કે નથી ડિસ્ટર્બ કરતા, પણ ઇન્દ્રિયોમાં હજી ચંચળતા હોય તો ઇન્દ્રિયોને આપણે મહત્ત્વ આપતા, ઇન્દ્રિયોમાં અહંભાવ હોય, એટલે આ બધામાંથી કેમ ઉપર ઉઠવું? તો હવે એનાથી સૂક્ષ્મ એટલે પ્રાણ. અહીંયા તો ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાથી સૂક્ષ્મ પ્રાણને કયા. અહીંયા ક્રમ આ રીતનો છે, કારણ કે પ્રાણની ઉપાસના છે, પ્રાણનું મહત્ત્વ છે. તો હવે ઇન્દ્રિયોની કથા દ્વારા, ઇન્દ્રિયોના સંવાદ દ્વારા આપણે સમજવાનું છે ભાઈ શરીર માટે, ઉપાધિ માટે ઇન્દ્રિયો તો મહત્ત્વની છે જ. ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે એટલે આપણું જીવન ચાલે છે, પણ ઇન્દ્રિયોને પણ કોણ ચલાવે છે? ઇન્દ્રિયોને કોણ આધાર આપે છે? તો કે પ્રાણ. એટલે જ્યારે આ પ્રકારનો સંઘર્ષ થયો, વિવાદ થયો, તો પછી એ બધી ઇન્દ્રિયો, દેહ પ્રાણાહ, એટલા બધી ઇન્દ્રિયો પ્રજાપતિમ પિતરમ ઇત્ય બધી પિતાજી પાસે ગઈ, પ્રજાપતિ પાસે ગઈ, અને ઊચુહુ ભગવાન કોન શ્રેષ્ઠ ઇતિ, અને બધા બોલ્યા દેવતાઓ, ઇન્દ્રિયો બધી એના અધિષ્ઠાતા દેવતાઓ પ્રજાપતિને કહે છે કે
ભગવાન કોણ શ્રેષ્ઠ ઇતિ, ભાઈ અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે તમે નિર્ણય કરીને કહો. તાન હોવાચ, એટલે બ્રહ્માજીએ કહ્યું, યસ્મિન વહ ઉત્ક્રાંતે શરીરે પાપિષ્ઠતરમ એવ દૃશ્યતે, બી જેના ઉત્ક્રમણથી, જેના ચાલ્યા જવાથી શરીર જાણે કે પાપી હોય, પાપિષ્ઠતરમ એટલે વધારે અપવિત્ર હોય એવું બની જાય. દૃશ્યતા, જ્યારે આવું અપવિત્ર બની જાય શરીર ત્યારે સમજવું સહ વહ શ્રેષ્ઠ ઇતિ, તો પછી એ ઇન્દ્રિય શ્રેષ્ઠ છે. જેના ચાલ્યા જવાથી, જે ઇન્દ્રિયના ચાલ્યા જવાથી શરીર આવું અપવિત્ર બની જાય, શવ જેવું બની જાય, તો સમજવું કે એ ઇન્દ્રિય શ્રેષ્ઠ છે. તો બધી ઇન્દ્રિયો વારા ફરતી જતી રહી શરીર છોડીને. પહેલાં વાણી જતી રહી, પછી વાણી પાછી આવી, પછી ચક્ષુ જતા રહ્યા, પછી ચક્ષુ પાછા આવ્યા, પછી કર્ણેન્દ્રિય જતી રહી, પછી એ પાછી આવી. એટલે એના વગર ચાલ્યું. પાછી કેમ આવી? તો કે આ બધી ઇન્દ્રિયો વગર આ મનુષ્ય તો જીવન જીવી રહ્યો છે, એટલે કંઈ અપવિત્ર બન્યો નથી, જળ બન્યો નથી, મરી નથી ગયો. તમે વિચાર કરો કે જો ઇન્દ્રિયોની અંદર કંઈ મુશ્કેલી આવે, એટલે આ બધી જે ઇન્દ્રિયોનું વર્ણન છે એમાં કઈ પ્રકારની મુશ્કેલી આવે તો એવું થવા માત્રથી કે આપણે નાશ પામતા નથી. સમાજમાં કેટલા બધા અપંગ લોકોનું જીવન જોઈએ છે ને, અંધ લોકો કેવી રીતે સરસ રીતે જીવન જીવતા હોય છે, આપણી કરતાં વધારે સારી રીતે એ લોકોની અંદર બધી કુશળતા હોય અને એનો આનંદ એ લઈ શકે છે જીવનમાં. ઘણીવાર તો વ્યક્તિને હાથ નથી હોતા તો પગથી બધું કામ કરતા હોય છે, સારા સારા ચિત્રો દોરતા હોય છે. ઘણી બધી એવી સંસ્થાઓમાં આપણે આ બધી પ્રવૃત્તિ જોઈ શકીએ. મંદબુદ્ધિના બાળકો પણ જીવન તો જીવતા જ હોય છે, એટલે કંઈ મરી ગયા બરાબર તો નથી જ ને. તો વિચાર કરો કે આપણે ભલે પ્રાણ ચાલે છે, આ તો આ બાજુએ ખસીને આપણે વાત કરીએ છીએ આ વિષયથી, સંસાર વિશે, આપણા જીવન વિશે, પ્રેક્ટિકલ સ્તરે, કે ભાઈ આમાંનું કશુંય આપણને નુકસાન નથી, આપણે બધી રીતે સાજા સારા છીએ, છતાંય અને જીવીએ છીએ છતાંય મરેલા જેવા જીવતા હોય લોકો, એટલું બધું દુઃખ હોય અંદરથી. તો એના માટેનું કોણ કારણ છે? તો કે બહારના વિષય, બહારનો કશાનો વિયોગ થયો, બહાર આપણી કોઈ આગ્રહ પૂરો ના થયો, જે બહારની ઘટના બની એટલે બીજાએ મને દુઃખ આપ્યું અને હું દુઃખી છું. પડી ઇન્દ્રિયોના સ્તરે કંઈક તકલીફ હોય તો બરાબર સમજ્યા કે ભાઈ આંખમાં તકલીફ છે, કાનમાં તકલીફ છે અને દુઃખી તો બરાબર. તો બહારની વસ્તુ, ઘરની સાથે કંઈ એવી તકલીફ થઈ કે આપણી મિલકત સાથે કઈ વસ્તુ થઈ કે સગા સંબંધીઓ વ્યવહાર, એ તો તદ્દન બહાર છે ને, આપણી ઉપાધિથી પણ બહાર છે. એમાં કંઈક હલચલ મચે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. એટલે આપણું બહિર્મુખતા ક્યાં સુધીની છે? અન્નમ બહિર્મુખતા. ભાઈ પોતાના બાળકો કેવા, કે પોતાના સંબંધીઓ કેવા, કે પોતાની મિલકત કેવી, પોતાનો એની વાંધા નથી, પણ એમાં જે સત્ય બુદ્ધિ છે કે મારા જ છે, તો અન્નમ બહિર્મુખતા છે એની ના નથી, પણ પછી સત્ય જાણતા નથી કે ખરેખર એ લોકોને શું કહેવાય. ભાઈ હું તો નિમિત્ત છું, બરાબર ને, માતા પિતા નિમિત્ત છે અને બાકી બધો વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે એમાં કંઈક ડિસ્ટર્બન્સ ઊભું થાય એટલે આપણી અંદર, જેમ પેલા સમુદ્રમાં ડિપ્રેશન ઊભું થાય અને ગુજરાતમાં વાવાઝોડું આવે, એમ બહાર કશું જ થાય ખળભળાટ અને આપણે હલી જઈએ છીએ. આમાંથી બહાર લાવવા માટે ઉપાય તો શોધવો પડશે ને. ખાલી હું વ્યષ્ટિ સ્તરે મારી બધું વિચિંતન કર્યા કરું પણ તરત આપણને પેલી અસર તો થાય જ છે. તો એ અસર ભલે થાય, અસર થવાની છે, પણ મારી સમજ સ્પષ્ટ હોવી જોઈએ, તો પછી એ દુઃખમાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો ઇન્દ્રિયો બધી પાછી આવી, એનો અર્થ કે એ બધી ઇન્દ્રિયો વગર પણ આપણું જીવન ચાલે, મનુષ્યનું જીવન ચાલે છે. મનની પણ આ જ ગતિ, મન પણ જઈને પાછું આવ્યું, મન વગર પણ ચાલ્યું. પછી પ્રાણનો વાર આવ્યો. એવમ પરીક્ષિતેષુ વાગાદિષુ
બધાની પરીક્ષા થઈ ગઈ, બધી ઇન્દ્રિયોની પરીક્ષા થઈ ગઈ. હવે કોનો વારો આવ્યો? પ્રાણનો. અતઃ પ્રાણ ઉચ્ચિક્રમિશન સહ યથા સુહય ષડ્વી શશંકૂન સંખિદે દેવમ ઇતરાન પ્રાણાન સમખિદત્તમ હાભી સમેત્યો ચુહુ ભગવાન એદી ત્વમ ન શ્રેષ્ઠ અસી મોત્ક્રમીહી ઇતિ. હવે જ્યારે પ્રાણને નિશ્ચય કર્યો, પ્રાણને ઈચ્છા થઈ કે હવે મારો વારો, હવે હું છોડીને જતો રહું, એટલે એણે જે પ્રકારે કોઈ ઘોડાને ખિલ્લા સાથે બાંધ્યો હોય અને હવે ઘોડો ત્યાંથી વેગપૂર્વક છલાંગ મારીને જાય, પોતાની શક્તિ વાપરે, તો ઘોડો જેની સાથે બાંધેલો છે એ ખિલ્લો પણ જમીનમાંથી ઉખડી જાય ને. એવી રીતે પ્રાણે જ્યારે આ શરીરમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કર્યો પૂરા આવેગથી, પૂરી શક્તિથી, તો આખી જે શરીરમાં એની જે પ્રતિષ્ઠા હોય પ્રાણની, કે ભાઈ શરીરનો આધાર, તો જાણે કે ખિલ્લો, આધારરૂપી ખિલ્લો બહાર નીકળવા માંડ્યો. બસ આવું થયું. એટલે ખિલ્લો એટલે કોણ? પહેલું તો ઘોડાની સાથે બાંધેલો ખિલ્લો આપણે જોઈ શકીએ કે જમીનમાં ખોસેલો છે. અહીંયા પ્રાણનો ખિલ્લો કોણ છે? પ્રાણ કોનો આશ્રય લઈને રહેલો છે? ઇન્દ્રિયોનો. એટલે કનેક્ટેડ છે. ખિલ્લો એટલે શું? જેમ ઘોડો પેલા ખિલ્લા સાથે બંધાયેલો છે, એમ પ્રાણ આપણી ઇન્દ્રિયો સાથે બંધાયેલા. એટલે ઇન્દ્રિયો સ્વતંત્ર નથી, ખરેખર તો ઇન્દ્રિયો પ્રાણ સાથે બંધાયેલી છે. એટલે જેમ ખિલ્લો ઉખડી જાય પેલા ઘોડાના આવેગથી, એમ પ્રાણે જેવી રીતે આવેગપૂર્વક ઉત્ક્રમણ શરૂ કર્યું તો એ ખિલ્લો બહાર આવી ગયો. એટલે બધી ઇન્દ્રિયો ખિલ્લા સાથે જોડાયેલી છે. એટલે બધી ગભરાઈ ગઈ, કારણ કે એનું અસ્તિત્વ જોખમમાં આવ્યું ને. પ્રાણ એકવાર નીકળી ગયો એટલે હવે આંખો જોઈ શકે? જે શરીરમાંથી પ્રાણ નીકળી જાય એટલે આંખોની હાલત શું થાય? આંખો જોઈ શકે? ભલે ને સરસ હોય, પછી તમે એને ડોનેટ કરો કે બીજાને વપરાય, પણ એ વ્યક્તિ તો ના જ વાપરી શકે ને. એણે બીજા શરીરમાં એ આંખો ક્યારે કામ કરે? જ્યારે એ વ્યક્તિ જીવંત હોય ત્યારે. પ્રાણ વગર કોઈ ઇન્દ્રિય કામ કરી શકે નહીં. એટલે બધી ઇન્દ્રિયોની અંદર ગભરામણ શરૂ થઈ ગઈ, પોતાનું અસ્તિત્વ જોખમ આવ્યું. એટલે બધી ઇન્દ્રિયો હવે તરત જ નસ્તમસ્તક થઈ ગઈ. જેમ કોઈ જગ્યાએ કંઈક એવો બનાવ બને સમૂહમાં, ચોમાસામાં બધા દ્રશ્યો જોવા મળે. આ વખતે બહુ જોવા મળ્યું હિમાલયમાં. એ બધા યાત્રાળુઓ જઈ રહ્યા છે અને એટલો વરસાદ આવ્યો, એટલા પેલા ભૂસ્ખલન થવા માંડ્યા, બધાનો જીવ જોખમમાં આવી ગયો. એટલે બધા યાત્રાળુઓ શું કરે? ગભરાઈ ગયા ને, પોતાનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું. એટલે બધા યાત્રાળુઓ પછી એ જે દેવી દેવતાની યાત્રા માટે ગયા હોય, તીર્થ માટે, એ દેવી દેવતાને તરત જ પ્રાર્થના શરૂ કરે કે ભગવાન અમને બચાવો. એમાં બધી ઇન્દ્રિયો જોખમમાં મુકાઈ ગઈ. એટલે પ્રાણ દેવતાની પાસે આવીને કહે છે કે હે પ્રાણ દેવતા, તમે અમને બચાવો. હવે અમને ખબર પડી કે આખા શરીરને, આ ઉપાધિને ચલાવનાર કોણ છે. તમે નહીં રહો તો પછી અમારું અસ્તિત્વ પણ નહીં રહે. એટલે તમે જ શ્રેષ્ઠ છો એ નક્કી થઈ ગયું. અને મહેરબાની કરી અને તમે પાછા આવી જાઓ, શરીરમાંથી ઉત્ક્રમણ ન કરો. અતઃ વાગવાચ યદહમ વસિષ્ઠોસ્મિ ત્વમ તદ્વસિષ્ઠોસી ઇતિ અતઃ ચક્ષુર્વાચ યદહમ પ્રતિષ્ઠાસ્મિ ત્વમ તત્પ્રતિષ્ઠાસીતિ.
હવે બધાએ સ્તુતિ કરવાનું શરૂ કર્યું, બધી ઇન્દ્રિયોએ. પ્રાણ દેવતા તમે જશો નહીં, તમે રહો, કારણ કે તમે હશો તો જ અમારું અસ્તિત્વ હશે. એટલે હવે પોતે જે અભિમાન કરતી હતી દરેક ઇન્દ્રિય કે કયા કારણથી હું મહાન છું, તો દરેકને પોતાની વિશેષતા તો છે જ. ચક્ષુને પોતાની વિશેષતા હોય, વાણીને પોતાની વિશેષતા હોય, એવું નથી કે કોઈ વિશેષતા વગરનું છે. દરેકની અંદર થોડી થોડી વિશેષતા તો છે જ. તો દરેક ઇન્દ્રિય હવે પોતે કબૂલ કરે છે, કારણ કે એ જે પોતાની અંદર વિશેષતા હતી એ વિશેષતાને જે લોકો શ્રેષ્ઠ સમજતા હતા, અને એના કારણે એને અભિમાન હતું કે મારાથી જ આ શરીર ચાલે છે. તો હવે કહે છે કે ભાઈ વાઘ ઇન્દ્રિય કહે છે કે હું વશિષ્ઠ છું. હું એવું માનતી હતી કે હું વશિષ્ઠ છું. હવે કહે છે કે હે પ્રાણ દેવતા વશિષ્ઠ ખરેખર તમે જ છો. પછી ચક્ષુ કહે છે કે હું પ્રતિષ્ઠા છું. તો હવે એ કબૂલ કરે છે કે મારી પ્રતિષ્ઠા તમારા કારણે જ છે. જેમ આ ઘડો, ઘણા લોકોને છે ને ઘડો નથી ગમતો, મને હમણાં ખબર પડી. આખો દિવસ ઘડોનું માટી, ઘડોનું માટી, ઘડોનું માટી. બીજા કે ગયા દ્રષ્ટાંત લાવો, ઘણા લાવી શકો, પણ આપણને આના માટે કેમ આદર છે? કારણ કે આપણી પરંપરામાં આ છે, શાસ્ત્રમાં આ દ્રષ્ટાંત છે. શંકરાચાર્યજી ઘટહૈવ પટહૈવ આવું કહે છે, કારણ કે એ જંગલમાં રહેતા હોય, ત્યાં બીજા કયા સાધન હોય? પાણીનો ગળ્યો પડ્યો હોય, વસ્ત્ર હોય, દોરડું હોય, સાપ હોય, આ બધું હોય. એટલે બધું એને શું છે સમજાવવા માટે. અને એનેથી નફરત શું કામ રાખવી જોઈએ ઘડાથી? બિચારો ઉપયોગી થાય છે સમજવા માટે. અને એક જ ઘડો પર્યાપ્ત છે વેદાંત સમજવા માટે, પર્યાપ્ત. સત્ય મિથ્યા સમજવા માટે ઘડો ઉપયોગી છે, પર્યાપ્ત છે. એટલે ઘડાની, ધારો કે ઘડો એમ કહે કે ભાઈ હું જ છું, હું જ છું. પછી માટી એવું કહે કે હવે હું અહીંથી જતી રહું. માટીને એમ થાય કે હું અહીંથી જતી રહું. અને જેવું એમ કહે કે જતી રહું, એ જવાનું શરૂ કરે તો ઘડાનું અસ્તિત્વ જોખમમાં આવે કે ના આવે? ઘડાનું અસ્તિત્વ પછી રહેતું નથી, માટી જતી રહેતું. હવે ઘડાને રિયલાઇઝ થાય કે મારી સુંદરતા, ઘડાની સુંદરતા જ છે, ઘડાની વિશેષતા થઈ ને. તો એ ઘડાની સુંદરતા ઘડાને સમજાય કે કોને કારણે છે? માટીને કારણે. ઘડાનો કોઈક વજન એવું માનતો હોય કે મારું આ વજન છે, મારું કદ છે, મારી ઉપયોગિતા છે. ભલે ને એને થાય ને કે માટી ક્યાં ઉપયોગમાં આવે છે? ના થાય અભિમાન. માટી થોડી પાણી લાવવામાં કામમાં આવે છે, હું જ કામમાં આવું છું ને. ઘડો ચેતન હોય તો બધું જ થાય, ના થાય? આપણે કહીએ છીએ નિર્ગુણ બ્રહ્મ ક્યાં કામમાં આવે છે? તો સગુણ બ્રહ્મ જ કામમાં આવે છે. એના જેવું ઘડાને એમ થાય કે કામમાં તો હું જાઉં છું, માટી ક્યાં કામમાં આવે છે? સારું, માટી કે ભાઈ તું મહાન છે, ચલો હું તો હવે જાઉં. તો શું સ્થિતિ થાય? ગળાનો કયો વહેમ, કયો ભાવ સાચો સાબિત થાય? એને સમજાય ને પછી કબૂલ કરવું પડે કે વાત તો સાચી છે, ભાઈ મારી અંદર જરૂર વિશેષતા છે. કઈ વિશેષતા? મારું નામ છે, મારું રૂપ છે, મારો આકાર છે, મારો રંગ છે. ઘણા લોકો પેઇન્ટ કરે ઘડાને કે સરસ મજાનો મારું આવું રૂપ છે, મારો આકાર છે, મારું વજન છે, હું પાણી ભરવામાં ઉપયોગી છું કે રમકડા તરીકે રમવામાં ઉપયોગ. ઘણું બધું એની વિશેષતા હોય અને એને કારણે એનું અભિમાન હોય. પણ હવે એને ખબર પડી કે આ બધાનો આધાર કોણ છે? તો કે માટી. એટલે એને કબૂલ કરવું પડે ને કે મારી આ બધી જ વિશેષતા હે માટી તારા કારણે છે. એવી રીતે ઇન્દ્રિયો બધી વારા પરથી આવી અને પોતાની જે કંઈ વિશેષતા છે કે હું તો પ્રકાશવાનું કામ કરું છું, એટલે કે હું તો વશિષ્ઠ છું, હું તો મારી તો પ્રતિષ્ઠા છે, હું તો આમ બધી ઇન્દ્રિયો પોતાની વાત કરે. એટલે વાણીએ આવીને વાત કરી કે ભાઈ મારી જે વિશેષતા છે એ પ્રાણ તમારે કારણે છે. ચક્ષુએ કહ્યું કે મારી જે પ્રતિષ્ઠા છે એ ખરેખર તો આપ જ છો. ફરી શ્રોત્રએ કહ્યું
કે હું જે સંપદ, એ સંપદ પણ આપ જ છો. અને પછી મન આવીને કહે છે કે જે આયતન છે એ પણ આ છો. તો આ વશિષ્ઠ, પ્રતિષ્ઠા, પછી સંપદ અને આયતન, આ બધા જે શબ્દો છે ને, હવે આ બધું આપણે વચ્ચેના શ્લોક જોઈ રહ્યા છે. આની અંદર ના હોય એ બધી વસ્તુઓ, એ બધું જોડાયેલું છે અંદર કથામાં. કથા આ રીતે આગળ વધતી હોય તો વશિષ્ઠ એટલે શું, પ્રતિષ્ઠા એટલે શું, સંપદ એટલે શું અને આયતનમ એટલે શું. તો એ જે બધા શબ્દો છે એનો અર્થ શું થાય, તો કે જે ચક્ષુની ઉપાસના કરે છે, ચક્ષુને આ પ્રકારે જાણે છે, એને જેમ ચડિયાતા જાણે છે, ચક્ષુ દેવતાની ઉપાસના કરે છે, તો એને આ ફળ મળે છે. વાણીની ઉપાસના કરે છે તો એને વશિષ્ઠત્વ પ્રાપ્ત થાય છે. ચક્ષુની ઉપાસના કરનારને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. કર્ણેન્દ્રિય એની ઉપાસના કરનારને સંપત્તિ પ્રાપ્ત થાય છે. અને મનની ઉપાસના કરનારને આયતન પ્રાપ્ત થાય છે. એટલે આ બધું જે ફળ છે, હવે પ્રાણની ઉપાસના કરનારને આ બધું મળી જાય. એકની ઉપાસના કરવી ના પડે મારે. એટલે પ્રાણની ઉપાસના થવાથી આ જે સ્વતંત્ર રીતે બધી ઇન્દ્રિયોનું જે મહત્તા હતી કે એને જે ફળ મળતું હતું, એ બધું ફળ પ્રાણની ઉપાસના કરવાથી મળી જાય. એટલે બધી ઇન્દ્રિયો આવીને કબૂલ કરે છે કે ખરેખર અમારે કારણે જે કંઈ મહાન વસ્તુઓ પ્રાપ્ત થતી હતી, એ પ્રાણ દેવતા એ ખરેખર તમારે કારણે જ છે. ઉપનિષદ કહે છે કે આ બધી ઇન્દ્રિયોએ જે કહ્યું બધું બરાબર જ છે, સાચી વાત છે. ઇન્દ્રિયોની વાત ખોટી નથી. કેમ? ન વૈ વાચો ન વૈ વાચ ન ચક્ષુંષી ન શ્રોત્રાણી ન મનાંસી ઇતિ આચક્ષતે પ્રાણઃ ઇત્યેવ આચક્ષતે પ્રાણઃ હિ એવ એતાની સર્વાણી ભવતી. તો ઐક્ય, ઇન્દ્રિયો અનેક છે અને પ્રાણ એક છે. પણ શું સંબંધ છે ઇન્દ્રિયો વચ્ચે અને પ્રાણ વચ્ચે? કેવા પ્રકારનો સંબંધ છે? ઇન્દ્રિયોને એમ હતું કે અમારું સ્વતંત્ર અસ્તિત્વ છે. દરેક ઇન્દ્રિયોને એવું હતું કે અમારું સ્વતંત્ર અસ્તિત્વ છે. આમાં આપણી સમજ પણ સુધરતી જાય. આપણે ભલે ને ગણીએ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આપણે ગણીએ બધું એવી 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો વગેરે. તો ગણતરી થઈ એટલે આપણી બુદ્ધિમાં તો એવું જ છે કે આ બધા ભિન્ન ભિન્ન છે. હવે કહે છે ઉપનિષદ કે ભાઈ ઇન્દ્રિયોએ જે કહું કે ભાઈ અમારી શ્રેષ્ઠતા એ ખરેખર પ્રાણની શ્રેષ્ઠતા છે, તો એ યોગ્ય છે. કેમ? તો કે ખરેખર ન વૈ વાચ ન ચક્ષુષી ન શ્રોત્રાણી, એટલે ખરેખર તો વાણી, ચક્ષુ, શ્રોત્ર કે મન આ ચક્ષતે પ્રાણઃ, એ બધા ખરેખર સ્વતંત્ર નથી. એ બધા ખરેખર પ્રાણ જ છે, પ્રાણના જ ભાગ છે. કેમ? તો કે જેમ આપણે કહો ને, ઘડો ખરેખર માટીનો જ બનેલો છે. જ્યારે પોતે ઘડો સમજે છે ત્યારે એ તો માટી જ છે. શકોરું પોતાને શકોરું સમજતું હોય ત્યારે પણ એ ખરેખર માટી જ છે. એમ અનેક પાત્ર પડ્યા હોય, દેખાય અનેક પણ બધા છે શું? એક જ. એવી રીતે આ બધી ઇન્દ્રિયો દેખાય છે અનેક, પણ એ બધાનું સામર્થ્ય કોને કારણે છે? કોને કારણે એ લોકો કામ કરી શકે છે? એટલે જ્યાં સુધી મન પાછળ પ્રાણ જો કામ ના કરતા હોય શરીરમાં, તો ત્યાં સુધી આ ઇન્દ્રિયો કામ કરી શકતી નથી. એટલે પ્રાણ ચલાવે છે બધાને. સત્તા સ્ફૂર્તિ કોણ આપે છે? પ્રાણ. એટલે ખરેખર તો પ્રાણથી જ જોવાય છે, પ્રાણથી જ સંભળાય છે. આ માણસનું જ્યારે મૃત્યુ થતું હોય અથવા વૃદ્ધાવસ્થા હોય, પ્રાણની શક્તિઓ ક્ષીણ થતી જાય. પ્રાણની શક્તિ જેમ જેમ ક્ષીણ થાય એમ પછી આંખથી જોવાનું, એટલે જે આંખની દ્રષ્ટિ છે એ ધીમી પડતી જાય. પછી કાનની સાંભળવાની શક્તિ એ પણ ક્ષીણ થાય. પ્રાણ ક્ષીણ થવાની સાથે સાથે આપણા દેહમાં બધા અવયવોમાં ક્ષીણતા અનુભવાય. એટલે કોણ સામર્થ્ય આપે છે? કોને કારણે ઇન્દ્રિયો કામ કરે છે? તો કે પ્રાણને કારણે.
તે વાત તો સાચી જ છે. આમ પ્રાણનું મહત્વ શ્રેષ્ઠતા સાબિત થઈ. હવે એના બીજા ખંડમાં 5મા અધ્યાયના બીજા ખંડમાં એ પણ કંઈ આપણા આના અંદર નથી, કોર્સમાં નથી, પણ આપણે જ્યારે રસ લઈએ છીએ થોડો વધારે લઈએ. દ્વિતીય ખંડની અંદર પ્રાણ કેવી રીતે અન્ન છે. સહોવાચ કિમેન્નમ ભવિષ્યતિ યત્કિંચિત ઇદમાશ્વભ્યઃ આશકુનિભ્યઃ ઇતિ યઃ ઊચુઃ તદ્વા એતત અનસ્યામ ન મનઃ હવૈ નામ પ્રત્યક્ષમ ન હવા એવં વિધિ કિંચનાનન્નમ ભવતીતિ. બીજો ખંડ છે અને પહેલો મંત્ર, 5મા અધ્યાયનો બીજો ખંડ, પહેલો મંત્ર. સહોવાચ, હવે પ્રાણ પૂછે છે, થોડોક વાર્તાલાપ ચાલે છે ઇન્દ્રિયો વચ્ચે અને પ્રાણની શ્રેષ્ઠતા થઈ ગઈ. હવે પ્રાણ પોતાનું શ્રેષ્ઠપણું પ્રગટ કરી રહ્યા છે. રાજાની જેમ એ પૂછે, મારું અન્ન ક્યાં છે, મારું અન્ન કોણ છે, મારું અન્ન શું હશે. તો વાણી કે છે, યત્કિંચિત ઇદમા શ્વભ્યઃ આશકુનિભ્યઃ ઇતિ, તો કે જે આ સૃષ્ટિમાં કૂતરાઓનું જે અન્ન છે, પછી શકુની એટલે પક્ષીઓનું જે અન્ન છે, અને સૃષ્ટિમાં જેટલા જીવોનું જે અન્ન છે એ ખરેખર તમારું અન્ન છે. હે પ્રાણ દેવતા, આ સૃષ્ટિમાં જીવોનું જે અન્ન છે એ ખરેખર તમારું અન્ન છે. આપણે જમતી વખતે બોલીએ છીએ ને, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામન્યમ ચતુર્વિધમ. એટલે જે ભોજન લઈએ છીએ આપણને એમ છે કે મેં ભોજન લીધું, મુખમાંથી ભોજન આપણે મુખ દ્વારા ભોજન પધરાવ્યું, પણ ખરેખર એ ભોજન ખાય છે કોણ? પ્રાણ. ખરે ને? ભૂખ તરસ કોને કારણે લાગે છે? પ્રાણને કારણે. એટલે બધું જાય છે કોને? આહુતિ પ્રાણને. તો પછી કૂતરું ખાય તો કોને જાય છે? પ્રાણને. આપણે એમ કહીએ છીએ કે આ કૂતરાએ ખાધું, આ પક્ષીએ ખાધું, મનુષ્યએ ખાધું. જે જીવ જે ભોજન ગ્રહણ કરે છે તો એ ભોજન આનો કોળીઓ કોણ કરે છે? કોને આહુતિ અપાય છે? પ્રાણ દેવતા. એટલે મુખ્યમ પ્રાણમ પ્રષ્ટારમ ઇવ કલ્પયિત્વા વાગાદીન પ્રતિ
વક્તૃન ઇવ કલ્પયંતી શ્રુતિ આહ. હવે પ્રાણને મુખ્ય પ્રશ્નકર્તા બનાવો અને હવે આ બધી ઇન્દ્રિયો એને જવાબ આપે છે. એટલે કે પ્રાણીઓનું જે અન્ન છે એ અન્ન દેવતા એ આપનું જ અન્ન છે. એને કારણે પ્રાણનું નામ જ અન્ન આપી દીધું. પ્રાણ અન્ન બધું ક્યાં જાય છે? પ્રાણ. એટલે હવે તમે જે ખાવ જ બની જાઓ, ખરેખર તેવું હોય. આપણે 5 મહાભૂતમાંથી બનેલું શરીર છે, બરાબર જાણીએ છીએ, પણ જન્મ થયો શેમાંથી જન્મ થયો? અન્નમાંથી. પછી જીવન ચાલે છે કોને કારણે? અન્નને કારણે. પાછો શરીર નાશ પામે તો શેમાં બળી જાય? તો સમજાય છે? અન્નમાંથી જન્મેલું છે, અન્નને કારણે ચાલે છે, અન્નમાં ભળી જાય. તો આ શરીરને અન્ન કહેવાય કે ના કહેવાય? અન્નમય જ થયું ને, અન્નમય કોષ તો કહે છે ને. એટલે ખરેખર આ શરીર અન્નનું બનેલું છે એવું પણ કહી શકાય. તો પ્રાણ આવી જ રીતે બધું અન્ન ખાઈ જતા હોય તો પછી એ પ્રાણનો દેહ કલ્પના કરો કે પ્રાણનું શરીર પણ શેનું બનેલું હોય? તો કે અન્નમાંથી જે જન્મેલા હોય, અન્નને કારણે અસ્તિત્વ હોય અને અન્નમાં એ પાછા લય પામતા હોય. એટલે પ્રાણને સીધું જ અન્ન કહી દીધું. પ્રાણ જાણે કે અન્ન છે એટલે એને પ્રત્યક્ષ નામ. એવં વિધિ કિંચન ન અનન્નમ ભવતી ઇતિ. પછી એનું ફળ પણ કહી દીધું. આવું જે વ્યક્તિ જાણે છે એના માટે કશું અનન્ન નથી રહેતું. એટલે કે જેને અન્ન ના કહી શકાય એવું કશું નથી રહેતું. એટલે કદાચ એણે ભક્ષણમાં કંઈક એવી વસ્તુ આવી ગઈ તો એ તો શુદ્ધ જ છે. જે આ જાણે છે એને કશું એ અભડાતો નથી કશું. સહોવાચ કિમ મે વાસઃ ભવતીતિ આપહૈતિ ઔચુઃ તસ્માદ્વા એતદશિષ્યन्तઃ પુરસ્તશ્ચ પરિષ્ટાચ્ચ અદ્ભિઃ પરિદધતિ લંબુકઃ વાસઃ ભવતિ અનગ્નઃ ભવતિ. હવે પ્રાણ કહે છે કે ભાઈ કલ્પના છે આખી પ્રાણ અને ઇન્દ્રિયો વચ્ચેની, જેથી આપણને કંઈક બોધ મળી શકે. તો કહે છે કે પ્રાણ પૂછે છે કે મારું વસ્ત્ર ક્યાં છે? પહેલાં પૂછ્યું કે મારું અન્ન ક્યાં છે? તો શું જવાબ આવ્યો? કે આખી સૃષ્ટિમાં જીવાત્માઓ જે ખાય છે તમે ખાઈ રહ્યા ખરેખર તો, કે તમારું જુદું અન્ન થોડું બનાવવાનું હોય. એટલે એમાં આપણી સમજમાં શું પરિવર્તન આવવું જોઈએ? આપણને એમાંથી શું શીખવા મળ્યું? આપણી બુદ્ધિ શું કહે છે? મેં ખાધું, મારે ખાવાનું છે, હું ખાઈશ. આપણી તો આ જ સમજ છે ને, અમે ખાઈએ છીએ, ખાઈ પીને મજા કરીએ છીએ. ખરેખર કોણ ખાઈ રહ્યું છે? પ્રાણ. હવે એમાં કંઈ કલ્પના કરવાની જરૂર છે કે ના હું ખાઉં છું તો પછી કલ્પના કરો કે ના પ્રાણ ખાય? પછી પ્રશ્ન થાય કે હું ખાઉં છું કે પ્રાણ ખાય છે? એવો સંશય રહેતો નથી. પ્રત્યક્ષ જોઈ શકાય છે કે ભાઈ આ ભોજન ગ્રહણ કરનાર છે કોણ? પ્રાણ. પ્રાણ જ બધું ગ્રસી રહ્યો છે, પ્રાણને જ પોષણ મળે છે, પ્રાણ જ ખાય છે. એને કારણે જ ભૂખ તરસ લાગે છે. ભૂખ તરસ ધર્મ પણ કોનો છે? પ્રાણનો. જેમ આપણે ષડ ઉર્મિની વાત કરીએ છીએ તો ષડ ઉર્મિમાં જન્મ મૃત્યુ કોના જન્મ મૃત્યુ છે? શરીરના. પછી બીજી ઉર્મિ છે ભૂખ અને તરસ. એ કોની છે? એ કોનો ધર્મ છે? પ્રાણનો. અને ત્રીજું સુખ અને દુઃખ. એ કોનો ધર્મ છે? મનનો. એટલે પ્રાણનો આ ધર્મ છે, ભૂખ અને તરસ. તો પછી જે કંઈ ખાઈએ છીએ પીએ છીએ કોણ ગ્રહણ કરી રહ્યું છે? પ્રાણ. તો હું જે ભોજન લઉં છું એ મારા પ્રાણ ગ્રહણ કરી રહ્યા હોય તો તમે જે કંઈ ભોજન લેતા હો તો કોણ ગ્રહણ કરી રહ્યું હોય? તમારા પ્રાણ. તો કે પ્રાણ તો જુદા છે ને. અને આ જ નિયમ છે સર્વત્ર. જે જીવાત્મા અન્ન ગ્રહણ કરી રહ્યો છે ખરેખર પ્રાણ જ ગ્રહણ કરી રહ્યા છે. ચલો એ તો સમજાવ્યું. એટલે હવે બુદ્ધિમાં આ બધો વિવેક થતો જાય
કે આ મારી જે સમજ છે કે અહમ ભોગતા, મારે ખાવાનું છે એ કહીએ બરાબર છે, પણ વસ્તુ સ્થિતિ કંઈક જુદી છે. ભોજનનું ગ્રહણ કરનાર પ્રાણ છે. હવે પ્રાણ પૂછે છે કિમ મે વાસઃ, એ મારા વસ્ત્રો કયા છે. એટલે વાગ ઇન્દ્રિય જવાબ આપે છે કે તમારું વસ્ત્ર એટલે જળ, પ્રાણનું વસ્ત્ર એટલે જળ. અને શ્રુતિ કહે છે કે આવું હોવાથી તસ્માત વા એતદ અશિષ્યંત પુરસ્તાચ પરિષ્ટાચ અદ્ભિ પરિદદતી. હવે આજના જમાનામાં બધી લોકોને કદાચ ખબર નહીં હોય, તમે સાધુ સંતોને જોયા હોય તો કદાચ ખબર હોય. અને ભગવાનની પૂજામાં જ્યારે આપણે ભગવાનને નૈવેદ્ય ધરીએ ત્યારે એ કામ થતું હોય. પછી જેવું આપણે નૈવેદ્ય ધરવાનું ભગવાનને શરૂ કરીએ તો પહેલાં શું કરીએ? પાણીથી પ્રોક્ષણ કરીએ. એ નૈવેદ્યને પ્રસાદ ના કહેવાય. ભગવાનને જે ધરીએ ને એને નૈવેદ્ય કહેવાય. આપણે પ્રેમથી બનાવ્યો કે ચલો ભાઈ આજે આ ભગવાનને ધરવાનું છે, તો ધરવાની રીત કેવી હોય? આપણે આ થાળ ધરી તો બરાબર છે, પણ જે વિધિસર જે આ બધું થતું એ પૂજા એમાં કેવું કરે? થોડું પાણી લઈ અને એ પ્રોક્ષણ કરે, એને પ્રોક્ષણ કહેવાય. એટલે એને પવિત્ર કરે મંત્ર દ્વારા, ગાયત્રી મંત્ર બોલે અને પછી જે એની વિધિ હોય એ બધી કરે કે જેથી એ ભોજન પવિત્ર બને. પછી પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા કરીને આપણે દેવતાને ધરીએ છીએ. પછી ભોજન પતી ગયું પછી પણ ભોજનાંતરમ આચમનીયમ સમર્પયામી, એટલે જળ આપણે છોડીએ છીએ. પહેલાંય જળ હોય અને પછી પણ જળ હોય. સાધુ સંતોનું ભોજન લેતા હોય તો પણ બ્રહ્માર્પણમ બોલતા હોય તો જળ હાથમાં લઈ અને પહેલાં એ જળને પરિક્રમા કરે, ભોજનની પરિક્રમા કરે. બ્રહ્માર્પણમ બ્રહ્મ. જમી લીધા પછી પણ શું હોય તો કે આચમની હાથમાં લઈ અને જળ હાથમાં લઈ આચમનીથી અને પછી એ આચમન કરતા હોય. તો જમતા પહેલાં પણ જળ અને જમ્યા પછી પણ જળ. કેમ? તો કે જળ પ્રાણના વસ્ત્રો છે. કેવી સરસ કલ્પના છે આપણેથી, આવું થાય પણ છે. તો આવું જે જાણે છે અને આવી શ્રદ્ધા રાખે છે તો એને શું ફળ મળે છે? તો કે એને જીવન આખી જિંદગી ક્યારેય એને વસ્ત્ર ન મળે એવું ના બને, એને વસ્ત્રો મળે છે. એનું ફળ છે ઉપાસનાનું. જો આ બધા શાસ્ત્રમાં જેને શ્રદ્ધા હોય, આ બધું જળવાઈ રહ્યું હોય આપણા જીવનમાં, બધું સ્પષ્ટ જ છે અહીંયા ખરું ઉપનિષદમાં. તો જે આ બધું જે ઉપાસનાનું ફળ છે તો જીવનમાં જે જરૂરિયાત છે પૂરી કરે છે કે નથી કરતી ઉપાસના? મોક્ષ તો અપાવે છે, પણ જેમ કહ્યું કે ભાઈ એને અન્ન મળે, પછી જળ મળે, જે રોટી કપડાં મકાન કહીએ છીએ આપણે, એ માણસની મુખ્ય જરૂરિયાત છે. તો આ ઉપાસના કરવાથી એ ફળ તો મળે જ છે ને. ઉપાસના લઈ જાય છે ક્યાં? મોક્ષ તરફ. પણ જીવનમાં જે કંઈ જરૂરી હોય એ વસ્તુઓ પણ મળી રહે છે ને. તો દરેક વ્યક્તિ જો આવી રીતે જીવન જીવતો હોય તો કોઈને ભૂખ્યા રહેવું પડે, કોઈને કપડાં ના મળે એવું બને, કોઈ ગરીબ હોય એવું એવી રીતે ગરીબ હોય એવું બને ના બને. એટલે બધાનો ઉપાય છે કે નહીં? કે ભાઈ કેવી રીતે શ્રદ્ધાપૂર્વક આપણે આ પ્રકારે જીવન જીવતા શીખવું. તો પછી શું કામ જીવનમાં દુઃખ હોય? સીધું જ એનું ફળ આ પ્રકારનું છે. તતઃ એતત પ્રાણ દર્શનમ સ્તુયતે. હવે પ્રાણ દર્શનની સ્તુતિ કરવામાં આવે છે. તદ્દે તત્સત્ય કામો જાબાલ ગોશ્રુતએ વૈયાગ્રપદ્યા યોક્તો વાચ યદપ્યેતત શુષ્કાય સ્થાણવે બ્રૂયાદ જાયરન એવ અસ્મિન શાખાહ પ્રરોહેયુઃ પલાશાની ઇતિ.
ખરેખર હવે એનું ફળ છે પ્રાણ દર્શન. તો એ બધી નાની નાની કથાઓ ઘણી બધી છે એની અંદર. આ કથા કેવા પ્રકારની છે આપણે એને બહુ વિસ્તારથી નહીં જોઈએ. કહે છે કે કોઈ વાર સત્યકામ જાબાલ, જેની આપણે આગળ કથા જોઈ ગયા, એ સત્યકામ જાબાલ ગોશ્રુતએ, કોઈ શ્રુતિ છે જેનું નામ છે ગોશ્રુતિ, એનું નિરૂપણ કરતી વખતે કહે છે, જાબાલે આવું કહ્યું કે ભાઈ કોઈ ઝાડ સુકાઈ ગયું હોય, યદિ અપી એતત શુષ્ક કાય સ્થાણવે, સ્થાણું એટલે ઠૂઠું સૂકું ઝાડ, તો આવી જે ઉપાસના કરનાર વ્યક્તિ છે કે પ્રાણવેત્તા પુરુષ, એટલે પ્રાણને જેણે આ રીતે જાણી લીધા, પ્રાણની ઉપાસના થઈ કે કેવી રીતે પ્રાણ અન્ન છે અને પ્રાણનું વસ્ત્ર આ જળ છે. આમ આપણી બુદ્ધિ જે વ્યષ્ટિને મહત્ત્વ આપતી હતી, મારા શ્વાસોશ્વાસ, મારા પ્રાણ, મારી તરસ, મારી ભૂખ, એ બધામાંથી આપણી બુદ્ધિ શેમાં સ્થિત થાય? પ્રાણ દેવતામાં. કે ભાઈ ખરેખર કરતા હરતા પ્રાણ છે, ભૂખ તરસના નિમિત્ત પ્રાણ દેવતા છે, અને સૃષ્ટિમાં જેટલું પણ અન્ન છે એ ખરેખર પ્રાણ દેવતા જ ગ્રહણ કરી રહ્યા છે. તો પછી આપણે ભોજન છે ને કોઈને આપવામાં આપણને સંકોચ ના થાય. બરાબર, પ્રાણ દેવતાની ઉપાસના થઈ ગઈ ને, આપણી પાસે વધારે અન્ન હોય, વધારે ભોજન હોય, તો આરામથી આપણે કોઈ ભૂખી વ્યક્તિને આપી શકીએ. આમ આપણા જીવનમાં પરિવર્તન આવે. એટલે આપણે ત્યાં અન્નદાનનો મહિમા છે. તો વ્યક્તિ આવું જ્યારે જીવન જીવે તો આપોઆપ એનાથી સેવા થાય છે, સમષ્ટિની સેવા. એટલે જે જીવાત્મા જેને ભૂખ લાગી છે એને તૃપ્તિ મળે છે અને પ્રાણ દેવતા પણ સંતુષ્ટ થાય છે. તો આવી જે ઉપાસના કરનાર વ્યક્તિ હોય એને એની પાસે જાણે કે કોઈક સિદ્ધિ ના મળતી હોય. એટલે કહે છે કે એ વ્યક્તિ, પ્રાણની ઉપાસના કરનાર વ્યક્તિ, કોઈ સૂકા ઝાડ પાસે જાય અને આ વસ્તુ કહે, એટલે જે પેલી ગોશ્રુતિમાં જે કહેલું છે ને એ બધી વસ્તુ બોલે, તો પછી એ સૂકા ઝાડની અંદર પણ ધીરે ધીરે પાન આવવા લાગે, જીવંત આવી જાય. તો પછી વિચાર કરો કે એટલે જાબાલ મહત્ત્વ સમજાવે છે કે ભાઈ આ બધી ઉપાસનાઓનું મહત્ત્વ શું છે. કે ઝાડના ઠૂઠાને પણ તમે જઈને અમુક મંત્રોચ્ચાર કરો કે પાણી છાંટો તો એ પણ પલ્લવિત થઈ જાય છે. આ બધી કથાઓ, આ કથા જે છે ને ખાસ કરીને યાજ્ઞવલ્ક્યના જીવન ચરિત્રમાં છે. યાજ્ઞવલ્ક્ય મુનિ થઈ ગયા, એનું બહુ જ સુંદર વ્યક્તિત્વ નાનપણથી, અને બ્રહ્મચારી અવસ્થામાં ગુરુકુળમાં હતા, બહુ જ હોશિયાર, એટલે બધા મંત્રો શીખી લેવા, અને ખરા અર્થમાં બ્રાહ્મણ, અત્યંત પારદર્શક, શ્રદ્ધાળુ અને સ્વમાની એવા હતા. પછી એ જમાનામાં તો રાજાઓ મદદ કરતા ને આશ્રમોને, એટલે આશ્રમમાં આ બાળક પોતાનું કામ કરે. પછી રાજાને જ્યારે જ્યારે કંઈ પ્રસંગ હોય તો એ ઋષિમુનિને કહી દે કે ભાઈ આજે મારે ત્યાં જરૂરિયાત છે, તમે બ્રહ્મચારીને મોકલજો. એટલે બ્રહ્મચારીઓ જાય અને જે કંઈ વિધિ કરવાની કરી આવે. રાજાઓ જેમ આપણે બોલાવીએ કર્મકાંડી બ્રાહ્મણને, એ તો રાજાઓ પણ બોલાવે અને ઋષિમુનિને મોકલે. એક વખત કોઈ રાજા બીમાર પડે તો, અને એને સાજો કરવા માટે આ યાજ્ઞવલ્ક્યને કહ્યું. એટલે યાજ્ઞવલ્ક્યે એવી સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. એને શું કામ બોલાવે યાજ્ઞવલ્ક્યને? ભાઈ યાજ્ઞવલ્ક્યની અંદર આ એટલી બધી નિષ્ઠા હતી અને તપ હતું અને મંત્રમાં શ્રદ્ધા હતી
તો એ સૂકું ઝાડનું ઠૂઠું જે હતું ને એના પર એણે એ પાણી છાંટ્યું મંત્રેલું, તો બીજે દિવસે આખું ઝાડ પલ્લવિત થઈ ગયું. આ એના ગુરુજીએ જોયું. એટલે એને લાગ્યું કે આ અમારો વિદ્યાર્થી, આ બાળક છે, એની પાસે જરૂર કોઈ આવી સિદ્ધિ હવે એને પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે રાજા જ્યારે બીમાર પડ્યો અને સાજો થતો જ નહોતો, તો યાજ્ઞવલ્ક્યને કહ્યું કે તું જા. યાજ્ઞવલ્ક્ય કે ભાઈ આ જે વિદ્યા છે એ અત્યંત ગોપનીય છે અને એના માટે રાજાએ મારી પાસે આવવું પડે. એવું ત્યાં જઈને પછી બહુ સંઘર્ષ બધું થયું, પણ આ સિદ્ધિ યાજ્ઞવલ્ક્ય પાસે હતી. કોઈ પણ પ્રાપ્ત કરી શકે આ સિદ્ધિ, જો મનુષ્ય પોતે એવી યોગ્યતાવાળો હોય તો. પણ આવું જ છે કે તમે જો સૂકા ઝાડને પણ તમે જો જીવિત કરી શકતા હો, એટલી સામર્થ્ય હોય આ બધામાં, તો પછી જીવતો માણસ છે એનું તો પૂછવું જ શું. સૂકા ઠૂઠાને તમે જીવિત કરી દેતા હો તો આ માણસને જ્યારે પ્રાણ ચાલતો જ હોય તો પછી એ માણસને આ પ્રકારે ઉપાસનાથી, જળથી કેમ તમે એને એ ના કરી શકો? એટલા બધી વિધાનોનું મહત્ત્વ સમજાવે છે. જેમ કહો કે પ્રાણને તમે ભોજન લેતા પહેલાં જળનો ઉપયોગ કરો, પછી પણ, તો એ વિધિ દ્વારા પ્રાણને એક તમે વસ્ત્ર આપ્યું, તો શું મહિમા છે જળનો અને કેવી રીતે આ બધું કામ થતું હોય છે. એટલે જળ જ્યારે આવી વ્યક્તિ પણ પોતે આવી રીતે જળથી આચમન લે તો જીવિત વ્યક્તિ છે, એને તો ફળ મળવાનું જ છે, કેમ ના મળે? એનો મહિમા છે ઉપાસનાનો. તમે આમાં એક પછી એક મંત્રો જુઓ ને તો કેટલી બધી આમાં માહિતી મળે છે. જેમ કે મંત નામનું કોઈ કર્મ, જ્યેષ્ઠાય શ્રેષ્ઠાય સ્વાહા, આવું કરતાં કરતાં જે ઘીની આહુતિ આપે તો એને પણ ઉત્તમ પ્રકારનું ફળ મળે છે. એટલે જેની જેવી ઈચ્છા હોય આ બધા ઉપાયો દ્વારા પોતાની ઈચ્છાની પ્રાપ્તિ કરી શકે છે. સારું, હવે આપણે એટલે જો જ્યેષ્ઠાય સ્વાહા, શ્રેષ્ઠાય સ્વાહા, વસિષ્ઠાય સ્વાહા, આ બધા મંત્રો છે ને પ્રાણના ધર્મો છે. જ્યેષ્ઠ, શ્રેષ્ઠ પ્રાણ છે, માટે જ્યેષ્ઠાય સ્વાહા, શ્રેષ્ઠાય સ્વાહા વગેરે. માત્ર આ આચમન લેવાનું મહત્વ ભોજનની પહેલાં અને ભોજનની પછી જે આચમની છે એનું મહત્ત્વ કેટલી બધી રીતે સમજાવ્યું કે આ એક પ્રકારની ઉપાસના થઈ અને તમે એ જ પ્રકારે જુદા જુદા હોમ કરતી વખતે ત્યારે પણ જે આચમની છોડો અને આવી રીતે જ્યેષ્ઠાય સ્વાહા, શ્રેષ્ઠાય સ્વાહા. એટલે શું સમજાવ્યું ખબર છે? જો ભગવાનને આપણે જ્યારે પૂજા કરતી વખતે નૈવેદ્ય આપીએ છીએ તો ભગવાનને ખરેખર તો ભોગ ધરાવે છે, પણ બોલીએ છીએ શું? પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. એટલે કોની આરાધના થઈ? પ્રાણ દેવતાની આરાધના થઈ ને. ભગવાનને પહોંચવાનું જ છે, પણ ઉપાસના કોની થઈ? પ્રાણ દેવતાની. અને પોતે જ્યારે ભોજન લેતા હોય ત્યારે પણ આ યાદ રાખીએ કે હું જે ભોજન લઉં છું એ ખરેખર પ્રાણ દેવતાને હું ઓફર કરું છું. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, અથવા પ્રાણાપાન સમાન ભગવાનને યાદ કરીએ. તો આ પ્રકારે જે આચમન કરીએ છીએ તો એનું જ એટલું બધું ફળ છે, કારણ કે પ્રાણ દેવતાનું વસ્ત્ર થઈ ગયું અને પ્રાણ દેવતા સંતુષ્ટ છે. અને તમે કોનો મહિમા ધ્યાનમાં રાખ્યો? પ્રાણ દેવતાનો. એટલે તમે કોને આપો છો? તો કે જે જ્યેષ્ઠ છે એને, શ્રેષ્ઠ છે એને. પ્રાણાય સ્વાહા, જ્યેષ્ઠાય સ્વાહા, શ્રેષ્ઠાય સ્વાહા. આમ જે હું અને મારું છું એની બદલે કોની ઉપાસના થઈ? જે જ્યેષ્ઠ છે, શ્રેષ્ઠ છે એને. એનું જ આટલું બધું ફળ છે. તદેશ શ્લોકો યદા કર્મસુ કામેશુ
શ્રિયમ સ્વપ્નેષુ પશ્યતિ સમૃદ્ધિમ તત્ર જાનીયા તસ્મિન સ્વપ્ની દર્શને. તો આ પ્રાણનું દર્શન કરો. અને ઉપાસનાનું ફળ કેવું છે કે ભાઈ જે સમયે જે સકામ કર્મ થતા હોય છે, બધું આપણે કામનું નથી, પણ હવે આની અંદર વર્ણન છે તો શું કહીએ. જે વ્યક્તિ સકામ કર્મ કરે છે એની વાત છે આ, કે એ વ્યક્તિને જ્યારે સ્વપ્ન જોતી વખતે કોઈ સ્ત્રીનું દર્શન થાય તો એને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એટલે શું? એ સંકેત કરે. આ કોની છે? જે ઉપાસના કરવી છે એની વાત છે, આપણી વાત નથી. જે આ યજ્ઞ યાગાદિ કરતો હોય, કર્મકાંડ કરતો હોય, સકામ એટલે પોતાનું જે ધ્યેય છે એ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યો હોય, તો એને એમાં સફળતા મળશે કે કેમ? તો કે એની શ્રદ્ધાથી એ કરી રહ્યો છે તો એને સ્વપ્ન દેખાશે. સ્વપ્નમાં કોઈ સ્ત્રી દેખાય તો એને સમજવાનું કે મને આ કર્મમાં સફળતા મળશે, આવું છે. તો એ તો બધું એ લોકો માટે ઉપયોગી છે. એ પ્રકરણ પૂરું થયું. હવે આપણે આ પેમ્પલેટ પ્રમાણે આગળ વધીએ. પંદરમો મંત્ર છે આમાં. તો કે આપણું એનું વર્ણન તો પૂરું થઈ ગયું. વેત્થા હવે 5મા અધ્યાયના 3જા ખંડમાં પ્રવેશ કરે છે. 3જો ખંડ. ત્રીજા ખંડનો 3જો મંત્ર. પાંચમા અધ્યાયનો 3જો ખંડ 3જો મંત્ર. વેત્ત યથા પંચમ્યામ આહુતાવાપઃ પુરુષવચસઃ ભવન્તીતિ નૈવ ભગવન ઇતિ. ગુરુજી પૂછે છે શિષ્યને, અને પ્રવાહણ એનું નામ છે. એ પ્રવાહણ તું જાણે છે? વેત્ત તું જાણે છે શું? પંચમ્યામ આહુત આવાપહ આહુતૌ આપહ પુરુષવચસઃ ભવન્તિ ઇતિ. 5મી આહુતિ આવ્યા પછી પુરુષ સંજ્ઞા કઈ રીતે પ્રાપ્ત થાય છે? 5મી આહુતિ આપ્યા પછી પુરુષ એવું નામ, પુરુષ એવી સંજ્ઞા કેવી રીતે પ્રાપ્ત થાય છે? હવે આજે આપણે ઉપાસના જોઈશું. એમાં આખી સૃષ્ટિમાં જે યજ્ઞ થઈ રહ્યો છે,
જેટલા જેટલા સ્તરે યજ્ઞ ચાલી રહ્યો છે અને આ સૃષ્ટિ જળવાઈ રહી છે એનું વર્ણન છે. એટલે જેથી આ બધી મેં કહું ને બધી ઉપાસનાઓ પાછળ એક જ તાત્પર્ય છે કે ભાઈ આપણે આપણી જે કાલ્પનિક દુનિયામાં જીવીએ છીએ એમાંથી બહાર આવવું હોય તો ઈશ્વર સૃષ્ટિને આપણે ઓળખીએ, ઈશ્વર સૃષ્ટિને જાણીએ તો સમજાય કે ખરેખર એ જ સત્ય છે. અને ઈશ્વરની સૃષ્ટિના ભાગ રૂપે એટલે ધારો કે હવે આ પંચાગ્નિ શરૂ થશે એમાં કેવી રીતે બધી આહુતિ અપાઈ રહી છે, યજ્ઞ થઈ રહ્યો છે. પંચાગ્નિ એટલે યજ્ઞ, અગ્નિ એટલે યજ્ઞ. આપણને એટલી ખબર છે કે યજ્ઞ કરીએ ત્યારે અગ્નિ પ્રગટાવીએ અને અગ્નિમાં આહુતિ આપીએ. આ કાર્ય આપણે સારી રીતે જાણીએ છીએ. તો આવો યજ્ઞ સૃષ્ટિમાં સમષ્ટિમાં થઈ રહ્યો છે અને પછી એ યજ્ઞમાં જે આહુતિ અપાય છે એમાંથી કશુંક ઉત્પન્ન થાય છે. જેમ કે દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો તો એને યજ્ઞના પરિણામે સંતાન પ્રાપ્ત થયા ને, યજ્ઞકુંડમાં જ એનો જન્મ થયો દ્રૌપદી વગેરેનો. એવી રીતે સૃષ્ટિમાં જે જે યજ્ઞ થાય છે એમાંથી કશુંક ને કશુંક ઉત્પન્ન થાય છે. વળી જે ઉત્પન્ન થયું એની આહુતિ અપાય, પછી એમાંથી કશુંક ઉત્પન્ન થાય, વળી એમાંથી કશીક એની આહુતિ અપાય. એમ કરતાં કરતાં આખી સૃષ્ટિમાં એક જ કામ થઈ રહ્યું છે, સમર્પણ, આહુતિ. અને છેવટે એમાંથી મનુષ્યનો જન્મ થાય છે. એટલે અંતિમ ફળ એટલે મનુષ્ય. તો મનુષ્યના જીવનને ચાલુ રાખનાર પણ આવા જ યજ્ઞ હોવા જોઈએ. એટલે મનુષ્યના જીવનનું સ્વરૂપ, જીવન જીવવાની રીત કઈ હોવી જોઈએ તો કે યજ્ઞ. એટલે મનુષ્યએ પણ પોતાના જીવનમાં યજ્ઞની ભાવનાથી કર્મો કરવા જોઈએ. એ શીખવા મળે આપણને. તો આપણે આવતીકાલથી એની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.